બચ્ચા પાર્ટી રીનીટ 2026 આપવા જઈ રહ્યા છો. સો એના માટે સૌથી મહત્વપૂર્ણ વાત છે કે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરવી. હવે શા માટે કરવી, કેવી રીતે કરવી, એના ઉપર થોડી ચર્ચા વિચારણા કરીએ. તો સૌથી પહેલા તો જે 3 મેના નીટ એક્ઝામ થઈ આપણી નીટ 2026, રાઈટ. હવે આ એક્ઝામ તો કેન્સલ થઈ ગઈ છે. આ એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે, પરંતુ આ એક્ઝામમાંથી કેટલાક લર્નિંગ હતા. ઘણા બધા બાળકોએ પોતાના લર્નિંગ્સ શેર કર્યા હતા. આ લર્નિંગ્સમાં સૌથી મોટી વસ્તુ હતી કે બાયોલોજીના પેપરમાં કેટલા વિધાનો સાચા છે, સિક્વન્સમાં ગોઠવો, આ બધા ક્વેશ્ચન સમય માંગી લે છે. હવે પેપર ઇઝી હતું. બાયોમાં ઘણા બધા બાળકો 360 માર્ક્સ પણ લાવી રહ્યા હતા, પરંતુ એમને બાયોલોજી સોલ્વ કરવામાં સમય લાગી ગયો, જેમાંથી ફિઝિક્સના કે કેમિસ્ટ્રીના અમુક ક્વેશ્ચન્સ જે આવડતા હતા પણ ટચ કર્યા વગરના રહી ગયા, એમના છૂટી ગયા. અને પેપર છૂટવાના કારણે જે ઇઝી પેપર હતું, જ્યાં બાળકોના 650 થી 700 વચ્ચે આમ લાઈન લાગેલી હતી, એવા પેપરમાં 550, 560 કે 600 ની અંદર થોડા ઘણા લટકી ગયા એવું ફીલ થઈ રહ્યું હતું. તો એ બધા જ બાળકો માટે ગોલ્ડન ચાન્સ છે. આ જે સમય હવે રીનીટ માટેનો બચ્યો છે, એની અંદર ગુડ ક્વોલિટી, ગુડ MCQ પ્રેક્ટિસ કરો, રાઈટ. ઘણી બધી મેરેથોન્સ થઈ રહી છે, નાના મોટા સેશન થઈ રહ્યા છે, જેમાં તમને ક્વેશ્ચન્સ કરાવવામાં આવી રહ્યા છે. જેટલા સારા ક્વેશ્ચન્સ જોયેલા હશે એટલા જ એક્ઝામમાં ફેમિલિયર લાગશે, તમે એનાથી ડરશો નહીં. તો તમારે કમ્પલસરી મિનિમમ 5 મોક ટેસ્ટ તો આપવા જ પડશે. આની માટે તો તમે કોઈ જૂના પેપર હોય એને પણ કરી શકો છો ફરીથી સોલ્વ, પણ તમારે વિથ ડિસિપ્લિન, ફૂલ ફોકસ, 3 અવર 20 મિનિટ હવે એક્સ્ટ્રા આપી છે, સોરી 3 અવર 15 મિનિટ, રાઈટ. પણ તમારે આ 15 મિનિટ હમણાં મોક ટેસ્ટમાં કન્સિડર નહીં કરવાની, તમારે 3 અવર્સ જ કન્સિડર કરવાના. તો તમે ભલે ઓનલાઈન ભણી રહ્યા છો, ઓનલાઈન ટેસ્ટ આવી રહ્યા છે, તમારે એ પેપર લેવાનું છે, OMR શીટ લેવાની છે, અને 3 કલાકમાં ક્વેશ્ચન સોલ્વિંગ પ્લસ OMR બંને ભરવાની, સારી રીતે પ્રેક્ટિસ કરવાની. 15 મિનિટ એટલે કહું છું કે કન્સિડર નહીં કરતા, OMR ભરવા આપ્યા છે, પણ કોઈ સ્ટ્રેસ આવી ગયો, એક્ઝામનો સ્ટ્રેસ તમે એકવાર ઝેલી લીધો છે. એકચ્યુઅલી ઘણા બધા છોકરાઓ માટે આ બ્લેસિંગ પણ થશે. એક તમને ટ્રાયલ મળી ગયો 2026માં, જે 3 મેના નીટ આપી એમાં એક ટ્રાયલ મળી ગયો છે. એમાં જે ભૂલ કરી છે તે નેક્સ્ટ વાળામાં આપણે સુધારીને જ રહીશું. મોક ટેસ્ટ આપો છો, એનું એનાલિસિસ કરવું કમ્પલસરી છે. મોક ટેસ્ટમાં જોવો કયો સબ્જેક્ટ પહેલા કરવાથી ફાયદો થાય છે, કેવી રીતે કોન્ફિડન્સ વધે છે, કયા ટોપિકમાં ફસાવ છો. જે ટોપિકમાં ફસાવતા હોવ તે ટોપિક ફરીથી તમારે એક વખત જોઈ જવાના છે. તો નીટમાં જેવો માહોલ હતો એવા જ માહોલમાં એવું જ વિચારો કે આ મારું નીટનું પેપર છે અને મિનિમમ 5 મોક ટેસ્ટની પ્રેક્ટિસ એટલીસ્ટ કરી લો. ઓછામાં ઓછા કહું છું 5 મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી લેવાની છે, જેથી કરીને તમને ફાયદો થાય. ફરીથી કહું છું, જે એક્ઝામ કેન્સલ થઈ એનું સૌથી મોટું લર્નિંગ હતું ટાઈમ મેનેજમેન્ટ કરવું. મોક ટેસ્ટ જે છે તે આપણને શું શીખવાડે છે? તો ભાઈ સાહેબ, આજે મોક ટેસ્ટ આપણે આપીશું, તેનાથી ટાઈમ મેનેજમેન્ટ સ્ટ્રોંગ થશે. ઘણા બધા બાળકો હતા જેને રેગ્યુલર લેક્ચર્સ હોય, રેગ્યુલર ડેઝ હોય, એની અંદર મોક ટેસ્ટને સિરિયસલી નહોતા આપ્યા, પોતાની મનમરજી પ્રમાણે આપતા હતા. જેવી રીતે તમને શીખવાડવામાં આવ્યું હતું કે OMR શીટ ભરવાની, 3 કલાકમાં બધી જ પ્રેક્ટિસ કરવાની, એક્ઝામ ડેનો સ્ટ્રેસ જ અલગ હોય. ત્યાં તમે તમારો રોલ નંબર ભરો ને એમાંય તમને સમય લાગશે. તમે જોઈને ફૂંકીને ભરશો કે આમાં ગડબડ ના થવી જોઈએ, હે ને? તો એ લેવલ જ અલગ હોય. અમુકને એવું થયું હતું કે બબલિંગ મિસ્ટેક થઈ હતી, તો આપણે એને રેક્ટિફાઈ કરી શકીએ છીએ. તો સારાવાળા મોક ટેસ્ટ આપો, જેથી કરીને સારી એવી પ્રેક્ટિસ થાય અને પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખી શકાય, જેથી જે ભૂલ કેન્સલ થયેલી એક્ઝામમાં થઈ છે તે હવે એકચ્યુઅલ એક્ઝામમાં આપણે નહીં કરીએ. તો સૌથી અગત્યની વસ્તુ છે ટેસ્ટ આપવા. નીટ જેવા માહોલમાં તમે
જઈને જોઈ લીધું છે કેવો માહોલ હોય છે હે ને. તો એવી જ રીતે તમારે સેમ પેટર્નમાં અને 3 કલાક ઊભા નહીં થવાની પ્રેક્ટિસ કરવાની. કોઈ મેડિકલ ઇમરજન્સી હોય કે એવું કંઈક મેડિકલ રીઝન હોય ને તમારે જઈ શકાતું હોય વોશરૂમ બ્રેક, તો પહેલા અડધો કલાક ને છેલ્લામાં તમે નથી જઈ શકતા એવું આવ્યું છે, બાકીનામાં તમે જઈ શકશો, રાઈટ. તો એ તમારે એક મગજમાં બેસાડવાનું કે ટ્રાય કરો 3 કલાક ફૂલ ફોકસ સાથે એક જ જગ્યાએ બેસીને ટેસ્ટ આપો અને 3 કલાક ફૂલ મગજ દોડાવવાનું છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. ઘણા બધા બાળકોને કલાક એવા લાંબા ક્વેશ્ચન બાયોના સોલ્વ કર્યા, મગજ હેંગ થઈ ગયું કે એટલો બધો સ્ટ્રેસ પડી ગયો એના પર કે પછી એ બીજું મેનેજ ન કરી શક્યા. તો હવે જ્યારે એક ચાન્સ બધાને નથી મળતો, અમુક વખત જે થયું હોય એના માટે રડવા કરતા આપણે એમાંથી એક આશાની કિરણ શોધી કાઢવાની કે બધાને આવો ગોલ્ડન ચાન્સ નથી મળતો. કદાચ તમારા 650 આવતા હોય અને પેપર ઇઝી આવે અને 680 પણ આવી શકે છે, જે તમે ભૂલો કરી હતી તે અહીંયા રિપીટ નહીં થાય. તો તમને તમારો સ્કોર ઇમ્પ્રૂવ કરવાનો, રેન્ક ઇમ્પ્રૂવ કરવાનો એક સુનહરો મોકો મળ્યો છે. તમે પોતાના માટે એને ગુમાવતા નહીં, મહેનત કરી લેજો, ખૂબ બધી મહેનત કરી લેજો. આ વખતે નો બટ, નો ઇફ, આવું તેવું, એનટીએ ફલાણું, એનટીએ ઢીંકાણું નહીં. આપણે આપણું જોવાનું છે, આપણો સ્કોર કેટલો ઇમ્પ્રૂવ કર્યો, રેન્ક કેટલો ઇમ્પ્રૂવ થઈ શકે છે અને આપણે કઈ કોલેજમાં જઈ શકીએ છીએ. તો બધી જ વસ્તુમાં એક પોઝિટિવિટી ક્રિએટ કરીને જસ્ટ પોતાના ઉપર ફોકસ કરો, હે ને. અને બાકી હમણાં જ કમેન્ટ કરીને મને જણાવો કે કેવી ચાલી રહી છે તમારી તૈયારી. ડન છે? તો બચ્ચા પાર્ટી સરસ રીતે તૈયાર કરો, મનને શાંત રાખો, ચીયર કરો પોતાને. જે નવો ચાન્સ મળ્યો છે એને ગોલ્ડન ચાન્સ તરીકે લો અને મસ્ત નીટ 2026 જે રીનેટ થવાની છે એમાં પણ આપણે ફોડીને જ આવવાનું છે, રાઈટ.